નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત ટુરિઝમ જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં દેશ વિદેશના પતંગબાજોના વિદેશી પતંગો સાથેના કરતબો માણવાનો અવસર અને લાભ લેવાની તક વડોદરા શહેરને મળી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી, ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર શ્રી પિંકીબેન સોની, વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, વડોદરા મ્યુનિસિપલ કમિશનરના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। The Kite Festival back to Vadodara, along with the Kite Flying Association of Vadodara. We welcome Shri Hemang Joshi, the Member of Parliament, to the stage. It's been a proud privilege to welcome the Deputy Mayor of Vadodara Municipal Corporation, Shri Chirag Barot. I welcome you, sir. It should reach beyond boundaries. It should reach beyond countries. And the result of it, we can see in front of us. We are having the International Kite Festival since a decade. Into the sky, these balloons symbolize our hopes, appreciations, aspirations. G'day from Australia. It is good to be here back again in Gujarat. I'm enjoying the people, the flying, and just the land. In Australia, if I go to a place and it's old, it's only 100 to 150 years old. I come to India, 2000 or more. Wow! ગૌરવની વાત છે કે આજે પતંગોત્સવ વડોદરા ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની આયોજન ગુજરાત ટુરિઝમ જિલ્લા વહીવટી તંત્ર વડોદરા મહાનગરપાલિકાનું સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે વડોદરાવાસીઓની મનોબળ વધારવા માટે તમામ પદાધિકારીઓ, કોર્પોરેટરો, મીડિયાના મિત્રો તમામ અહીંયા પધાર્યા છે। 15 દેશમાંથી અને 8 રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે લોકો પધાર્યા છે। ગુજરાત રાજ્ય સરકારની ખૂબ સારું સપોર્ટથી આ વખતે આ કાર્યક્રમ આયોજન થઈ રહ્યા છે। મને એમપીશ્રી પણ સપોર્ટ આપણને આપ્યા છે। અમે આશા રાખીએ કે આ વખતનું કાઇટ ફેસ્ટિવલ સફળપૂર્વક થાય અને બધાની સાથ સહકારથી અને સપોર્ટથી આજનું કાર્યક્રમ સફળ બને અને આ વખતનું ઉત્તરાયણ બધા માટે સેફ ઉત્તરાયણ રહે કે કાઇટ ફેસ્ટિવલના કરતાં બધાનું સેફટીથી પતંગ ઉડાવવા માટે બધાને તમે વિનંતી પણ કરું છું। કોઈ ડિસિઝન લેવાયું નહોતું। વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે જિલ્લાઓની રચનાઓ થઈ એટલે કે જ્યાં કાઇટ ફેસ્ટિવલ કરવો છે એ નક્કી થયા બાદ વડોદરાનો એના અંદર ઉમેરો થયો છે। બાકી આપ તો જાણો છો કે વડોદરા શહેરમાં જ વર્ષોથી આ પતંગ મહોત્સવ થાય છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલ છે। વર્ષોથી વડોદરા શહેરમાં અલગ અલગ દેશોના અને રાજ્યોના પતંગવીરો જ્યારે અહીં આવે છે અને મને એવું લાગે છે કે આ વખતે પણ જ્યારે 18 દેશોના પતંગવીરો અને 11 રાજ્યોના પતંગવીરો અત્રે આવ્યા છે અને સાથે વડોદરા શહેરના પણ પતંગવીરો અત્રે ઉપસ્થિત છે, ત્યારે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને આપણે બધાએ માનવો જોઈએ અને તેની સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં આપણે બધા અહીં આવીએ અને આજે અલગ અલગ દેશના જે પતંગવીરો, અલગ અલગ રાજ્યોના જે પતંગવીરો આવ્યા છે તેમને આપણે નિહાળીએ, તેમની કરતબ નિહાળીએ, સાથે સાથે તેમને પ્રોત્સાહન આપીએ। વડોદરાના 5 ધારાસભ્યોને આ ઇનિશિયેટિવ લેવું જોઈતું હતું, પરંતુ સાંસદને લેવું પડ્યું, એના માટે શું કહેશો? વડોદરા શહેરના જનપ્રતિનિધિ તરીકે સાંસદ એ સર્વોચ્ચ સ્થાન પર છે। વડોદરાના જે સાંસદ છે તેમના અંડરમાં 7 જેટલા ધારાસભ્યો આવે છે। અમે સંયુક્ત રીતે એમને આ જવાબદારી સોંપી લઈને એમને આ જવાબદારી પૂરેપૂરી નિભાવી। શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરવામાં આવેલું એક સંસ્કૃતિના આદાન પ્રદાન અને એમણે જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હોય કે જ્યારથી ભારત દેશના પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હોય, આપણે સૌને આપણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડાણની અનેક તકો આપી છે। તો સાથે સાથે બે દેશોની સંસ્કૃતિનું આદાન પ્રદાન હોય, ભારતની પરંપરા,
ભારતની મૂળ ધાર્મિક પરંપરા, ઉત્સવો, ભારતનો ખોરાક, જે આરોગ્યપદનું મહત્વ પણ છે, ત્યારે વિવિધ વસ્તુઓના સુભગ સમન્વય સાથે પ્રતિવર્ષ વડોદરામાં આ આયોજન કરવામાં આવતું હોય છે. આ 12મું વર્ષ છે જ્યારે વડોદરા શહેરમાં આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગત રોજ આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જર્મન ચાન્સેલર શ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં આજે 12 દેશના અલગ અલગ જે પતંગબાજો આવ્યા છે, સૌ સાથે મળી અને આજે પતંગ મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું છે. સૌ સાથે મળી અને પતંગોત્સવનું આજે ઉજવણી કરીશું. આવતીકાલે અને પરમ દિવસે એમ ઉત્તરાયણનો તહેવાર પણ છે. ત્યારે આ ઉત્તરાયણનો તહેવાર કે જે એકતાનો ખરા અર્થમાં, જેનું આરોગ્યની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ, જપ તપ સ્નાનાદિ અને દાનનો પણ મહિમા છે. આવા તહેવારને સૌ સાથે મળી અને સંસ્કૃતિના આદાન પ્રદાન સાથે સૌ સાથે મળીને ઉજવવાના છે. ત્યારે હું વડોદરા શહેરના સૌને, ગુજરાતના સૌ અલગ અલગ શહેરોમાંથી આવેલા, સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા અને સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા આપણા વડોદરા શહેરના સૌ મહેમાનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મકર સંક્રાંતિના આ અવસર પર.